મિત્ર, આજ હું એક એવા બિઝનેસની વાત કરવાનો છું. ઘણા લોકો કહેતા હોય કે ધંધાની અંદરમાં કે ક્યાંય પણ મંદી છે, પણ હું એક એવા બિઝનેસની વાત કરવાનો છું કે દુનિયાની અંદરમાં ક્યારેય મંદી નહીં આવે. તો પૃથ્વીના ઇતિહાસમાં જ્યાં લગી મનુષ્ય જીવે છે ને ત્યાં લગી મંદીની વાત જ નથી કરવાની. કારણ કે મનુષ્ય જીવે છે તો એને જીવવા માટે જમવાની જરૂર પડશે, જમવાની જરૂર પડશે એટલે મસાલાની જરૂર પડશે. તો આ ઉદ્યોગ એવો છે કે મસાલા બિઝનેસ આપણી ભારત દેશની જે ભૂમિ છે એની અંદરમાં એટલો ભરપૂર મસાલો થાય છે. ભરપૂર મસાલો એટલે કે જે અંગ્રેજો હતા ને એ ભારત દેશની અંદરમાં જડીબુટીના નામથી આપણા દેશમાં આવેલા હતા. એવી જ રીતના મસાલા ઇન્ડસ્ટ્રીઝનું પૂરા દુનિયાની ઉપર તમે શાસન કરી શકશો મસાલા ઇન્ડસ્ટ્રીઝમાં. તો અમે બનાવી છીએ મસાલા મશીન. આ 3 HP મસાલા મશીન છે કે તમારે ઘરની અંદરમાં ઘરની લાઇનમાં બિઝનેસ કરવો હોય તો આરામથી હળદર પાવડર, મરચું, ધાણા જીરું પાવડર, જે કાંઈ મસાલા બનાવવા હોય તો ઘરમાં બેઠા બેઠા મસાલા તમે બનાવી શકશો. એનાથી થોડીક મોટી કેપેસિટીની હું વાત કરું તો 3 HP મશીન છે સાયક્લોનવાળું, કે જેવો મસાલો તમે નાખો એની અંદરમાં એટલે દરાય અને ઠંડો થઈને નીકળશે. એનાથી થોડુંક અપડેટ વર્ઝનની હું વાત કરું તો અમારું 7.5 HP મસાલા છે કે કોઈને મસાલા બિઝનેસ નાનો એવો ઘરમાં ચાલુ કરવો હોય તો 7.5 HP અંદરમાં મસાલા ગામની અંદરમાં જેના ખેડૂતને મસાલા થતા હોય કે એના ગામમાંથી કોઈ મસાલા તમારા પાસે કિલો 2 કિલો 5 કિલો લઈ આવે અને દરાવે તો મસાલા તમે દરી પણ એને આપી શકશો. અને તમારે જો ખુદનું માર્કેટિંગ કરવું હોય અને બ્રાન્ડિંગ કરવું હોય તો બ્રાન્ડિંગની સાથે સાથે આ મસાલો દરાય એવો સાયક્લોનમાં જાય, સાયક્લોનમાં ઠંડો થઈને આવશે. અને બાજુમાં આ કોટન બેગ છે, કોટન બેગની અંદરમાં હવા નીકળી જાય, ગરમ હવા, અને નીચે આ ગ્રેડર આપેલું છે. તો આ ગ્રેડરની અંદરમાં આમાં 3 પ્રકારની જારી લાગેલી હોય. તો જારી હિસાબે મસાલો એકદમ ફાઇન ક્વોલિટીનો, એકદમ ટકાટક ક્વોલિટીનો મસાલો આમાં તૈયાર થઈ જાય. અને તમે આની અંદરમાં સાથે પેકિંગ કરીને, માર્કેટિંગ કરીને, બ્રાન્ડિંગ કરી અને વેચી શકશો. પણ તમારે જો મસાલા ઇન્ડસ્ટ્રીની અંદરમાં જબરજસ્ત માર્કેટિંગ કરવું છે અને મોટો ઉદ્યોગ ખોલવો છે અને મસાલા કંપની કરવી છે તો એના માટે છે આ 20 HP મશીન. કે 20 HP મશીનની અંદરમાં 1 કલાકની અંદરમાં 150 થી 200 કિલો મરચું, હળદર, ધાણા જીરું તૈયાર થઈ જાય. અને તમારું આ અમારું પેનલ બોર્ડ છે. આ મશીનની અંદરમાં તમે મરચું નાખશો, હળદર નાખશો, ધાણા જીરું નાખશો તો એને પેલું ચેમ્બર છે એની અંદરમાં 60 થી 70% મસાલો તૂટી જાય. ત્યાર પછી બીજો આવશે એટલે હળદરની અંદરમાં હળદર એક જ વારની અંદરમાં કમ્પ્લીટ થઈ જાય. કેવી રીતની કે હળદરનો ગાંઠિયો રહ્યો એકદમ કઠણ હોય અને એને દરવા માટે સારી એવી મશીનરીની જરૂર પડે. તો સારા એવા મશીનની અંદરમાં કહ્યું શું કે અમારું જે આ મશીન છે આની અંદરમાં અમે SS કટર, ફૂડ ગ્રેડની અંદરમાં બધા મટીરિયલ વાપરેલા છે. પહેલાં ચેમ્બરની અંદરમાં 60 થી 70% તૂટી જાય અને ત્યાર પછી એ ઘઉંના દાણા જેવા નાના નાના ટુકડા થઈ જાય ને બીજા ચેમ્બરની અંદરમાં જેવી જરૂરિયાત છે ને એવું હાવ ફાઇન ક્વોલિટીનો મસાલો દરી નાખે. અને ત્યાર પછી આ પાઇપની મદદથી સાયક્લોનમાં જાય, સાયક્લોનમાં ઠંડો થઈને આવે. બાજુમાં ગરમ બેગ છે એની અંદરમાં ગરમ હવા નીકળી જાય. અને આ ગ્રેડર છે, ગ્રેડરની અંદરમાં 20 મેસની, 30 મેસની અને 40 મેસની જારી લગાડેલી હોય. એટલે તમારે જેવી ક્વોલિટીની હળદર દરવી હોય, મરચું દરવું હોય, ધાણા જીરું દરવું હોય કે ખાલી જીરું દરવું હોય કે કોઈ પણ પ્રકારના મસાલા દરવા હોય, જડીબુટી દરવી હોય, આયુર્વેદિક મસાલા દરવા હોય તો આ મશીનની અંદરમાં બધી જ પ્રકારના 70 થી 80 પ્રકારના મસાલા કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે શું કરવાનું રહે કે માર્કેટની અંદરમાં વેચવું છે તો તમારે એવી સારી એક બ્રાન્ડ ખડી કરવી પડે. અને બ્રાન્ડ તમે જ્યારે ઊભી કરો ત્યારે બ્રાન્ડથી તમારે બ્રાન્ડ કરો તો બ્રાન્ડની સાથે એનું પેકેજિંગ કરવા માટે જો અમારી કંપની છે આટોમાઇઝ સ્પાઇસીસ, તો આટોમાઇઝ કંપનીનું આવું પેકિંગ સારું એવું ગુડવિલ કે આમ તમે મોલની અંદરમાં વેચો, કરિયાણાની દુકાનમાં વેચો કે શોરૂમની અંદરમાં ક્યાંય પણ માર્કેટિંગ કરવા જાવ તો તમારા બ્રાન્ડથી પણ મસાલા ખુદના વેચાય. અને કેવી બ્રાન્ડ હોવી જોઈએ તો એવી પ્રીમિયમ ક્લાસની બ્રાન્ડ. કારણ કે આ બ્રાન્ડથી પણ મસાલો સારામાં સારો વેચાય અને મસાલો એવી ક્વોલિટીનો બને કે આ જે પથ્થરવાળી ઘંટીની અંદરમાં દરતા હોય ને તો કંઈક ને કંઈક એમાં કાંકરા આવતા હોય, જણા મોટું થતું હોય. આ આખું એવું છે કે ક્યાંય ટચિંગ પાર્ટની અંદરમાં ગણતરી કરો ને તો બધી ફ્રૂટ ગ્રેડ SS મટીરિયલની અંદરમાં મસાલો દરાતો હોય. અને આ મસાલો તમે જ્યારે ઠંડો થઈને માર્કેટમાં વેચશો ને ત્યારે તમારે એને પ્રીમિયમ ક્વોલિટીના ભાવ મળશે. અને જો તમારે આ બધી જ જાણકારી જોતી હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે તમને બધું જ માર્ગદર્શન આપશું. કેવું તો કે તમારે બિઝનેસ કરવો છે તો બિઝનેસ કરવાની અંદરમાં શું શું જરૂરિયાત પડે તો GST નંબર લેવો હોય તો અમે એની પૂરેપૂરી ગાઈડલાઇન આપશું. ત્યાર પછી તમારે આનું બ્રાન્ડિંગ કરવું છે તો બ્રાન્ડ કેવી રીતની કરવી તો એનું પણ અમે પૂરેપૂરું માર્ગદર્શન આપશું. તમારે આની અંદરમાં લોન લેવી છે તો લોનનું 100% અમે ગાઈડલાઇન આપશું. બ્રાન્ડિંગ કર્યું, લોન કર્યું, ત્યાર પછી તમારું માર્કેટિંગ કરવું તો માર્કેટિંગ કરવા માટે શું કરવું પડશે તો એનું પૂરેપૂરું ગાઈડલાઇન આપશું. એટલે તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય, જ્યાંથી તમારો વિચાર આવ્યો કે મારે કંઈક બિઝનેસ કરવો છે તો ચાલુ થઈ જાય ને બિઝનેસ, ત્યાંથી તમારા ખિસ્સામાં પૈસા આવી જાય ને ત્યાં લગીની બધી જ જવાબદારી અમે લઈશું અને તમને બિઝનેસમેન બનાવશું. તો ખાલી આટલું જ કરવા માટે જરૂર અમારો સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરો, પૂરેપૂરું માર્ગદર્શન આપશું. અને જરૂર પડે તો અમારી કંપની છે રાજકોટની અંદરમાં શાપર વેરાવળમાં ગુજરાતની અંદરમાં આવેલી છે. તમે ગમે ત્યારે આવશો તો અમે આવવા જવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા
તમને બધી જ વ્યવસ્થા કરી આપશું. પણ એકવાર જરૂર અમારી કંપનીની તમે વિઝિટ લ્યો કે અમે કેવી પ્રકારના મશીનરી બનાવી છે કે અમારે ખાલી આટાના મશીન, દાલ મિલ મશીન, મસાલા મશીન, દલિયા મશીન, બેસન પ્લાન, સુગર પ્લાન, આવી 60 થી 70 પ્રકારની અલગ અલગ મશીનરી બનાવી છે. આજે બિઝનેસ કરવા માગો છો તો બિઝનેસની અંદરમાં તમારે પણ કંપનીની વિઝિટ તો કરવી જરૂરી છે. કારણ કેમ કરવી જરૂરી છે કે કંપની ખરેખર શું બનાવે છે અને કેવી રીતની બનાવે છે. તો અમારું ટોટલી જે કાંઈ અમે મશીનરી બનાવી છે ને એનું 100% મેન્યુફેક્ચરિંગ અહીં ઇન હાઉસ કરી છે. અમારા અહીંયા 24 યુનિટ છે અલગ અલગ, કે સૌથી પહેલાં અમારું જે કંઈ રો મટીરિયલ આવે ને તો એ રો મટીરિયલને અમે કટિંગ કરી લેઝરથી કટિંગ કર્યા પછી બેન્ડિંગ કર્યા પછી આખું ફેબ્રિકેશન અહીંયા બનાવી છે. ફેબ્રિકેશન કર્યા પછી ત્યાર પછી સરસ મજાનું એના અંદરમાં 7 ટેક કોટિંગ કરી છે, પાવડર કોટિંગ. તો પાવડર કોટિંગની સાથે જેવું કોટિંગ થઈ જાય ત્યાર પછી એસેમ્બલી યુનિટ કરી, એસેમ્બલી કરીને ફિટિંગ કરી અને પેનલ બોર્ડથી લઈ અને ટેસ્ટિંગ કરી અને જે કાંઈ મટીરિયલનું મશીન બને છે, આજે ઘઉંનું મશીન હોય તો ઘઉં દરવા માટેના, મસાલા બનાવવા મશીન હોય તો મસાલા દરવા માટેના કાયદેસર અમે રો મટીરિયલ અંદર નાખી દરી ટેસ્ટિંગ કરી કમ્પ્લીટ કરીને ત્યાર પછી સરસ વુડન બોક્સની અંદરમાં પેકિંગ કરી અને ડિસ્પેચ કરી છે. તો તમારે અમે આ ખરેખર અહીંયા કરી છે ને એ જોવા માટે કંપની વિઝિટ કરવી જરૂરી છે. કારણ કે તો જ તમને આઈડિયા આવશે કે કંપનીની અંદરમાં કેવી ક્વોલિટીની મશીનરી બને છે. અને બિઝનેસ કરવો હોય તો એકવાર મશીનરી સારી જ લેવી જોઈએ. કારણ કે એક જ વાર મશીન લેવાથી તમને મોંઘું લાગે, સસ્તું લાગે, પણ તમારી લાઈફ ટાઈમ કમાવાનું એમાં જ છે. એટલે તમારે ખાસ કરીને મશીનરી કોઈ પણ જગ્યાએ તમે સિલેક્શન કરો ને તો સારામાં સારી આઇટમ ને સારામાં સારી પ્રોડક્ટ હોય એ જ પરચેસ કરવી જોઈએ. કે આટોમાઇઝની મશીનની અંદરમાં અમે દરેરા પછી અમારો બિઝનેસ 5 ગણો વધ્યો તો અમારા પૂરા દેશની અંદરમાં કમસે કમ ગણતરી કરું ને તો 12,000થી વધારે મસાલા મશીન હાલે છે. વિદેશની વાત કરું તો 15 થી 16 કન્ટ્રીની અંદરમાં અમારા મશીન હાલે છે. કેનેડા છે, યુકે છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, નેપાળ છે, ભૂટાન છે, આ બધા જ દેશની અંદરમાં આટોમાઇઝના મશીન હાલે છે. તો એક જ મશીનની અંદરમાં બધી જ પ્રકારના મસાલા તમે તૈયાર કરી માર્કેટમાં વેચશો અને જબરજસ્ત તમારું બ્રાન્ડિંગ થશે અને તમે જબરજસ્ત બિઝનેસમેન બની શકશો. અમારે ચેનલની અંદરમાં તમે ડીપમાં જાઓ તો ચેનલની અંદરમાં કેટલી લેડીઝો મશીન હલાવે છે અને કેટલું કમાય છે ને એ એના મોઢે જ ખાલી કીધેલું છે એમ નહીં, ખરેખર એને કરેલું છે, કરી બતાવ્યું છે અને બિઝનેસ મોટામાં મોટો કરે છે. કોઈ પણ જગ્યાએ તમે આ મસાલાનો બિઝનેસ કે આટાનો બિઝનેસ તમારા ઘર ઉપર બેઠા કરી શકશો. તો તમે જરૂર અમારી ચેનલની વિઝિટ કરો. તમે ઘણી જગ્યાએ મસાલા મશીન જોયા છે. જૂનવાણી જમાના પ્રમાણના મશીન હોય કે બેલ્ટ મશીન હાલતું હોય તેના બેલ્ટની અંદરમાં કંઈક બાસ્કું છે કે કંઈક કપડાં છે, કામ કરતા હોય લેડીઝ હોય તો એની સાડી આવી જવાની એવી બીક લાગતી હોય, ડર લાગતો હોય, છોકરા આજુબાજુમાં રમતા હોય તેની બીક લાગે, આ મશીન હાલે છે કોકનો કાંઈ હાથ બાદ ન આવી જાય, એવી ટેકનોલોજી પ્રમાણના જૂના મશીન છે. અને આટોમાં જ જે ટેકનોલોજીના મશીન બનાવે છે ને આખા પેક બોડીમાં કોઈ પણ જગ્યાએ દેખાય નહીં, ક્યાંય ઉડે નહીં અને ઠંડો લોટ થઈને આવે. જૂનવાણી ટેકનોલોજી પ્રમાણે સીધો કોટન બેગમાં જાય કે બાસ્કું રાખ્યું હોય તેમાં જાય અને ઉડતો હોય ને એની અંદરમાં ઠંડો થવાની કોઈ સિસ્ટમ ન હોય. આ આટોમાઇઝ કંપનીની અંદરમાં બધી સિસ્ટમ ઇનબિલ્ટ છે કે એરલોક ફિટ હોય, સાયક્લોન હોય, બ્લોવરથી લગાડેલું હોય, ઠંડો મસાલો થઈને આવતો હોય, ઠંડો આટો થઈને આવતો હોય. તો નવી ટેકનોલોજી પ્રમાણના મશીન છે એટલે કાંઈક તમારે કંપનીની વિઝિટ કરવી બહુ જ જરૂરી છે. આપણા ગુજરાતી લોકો ગુજરાતની અંદર તો હોય જ છે પણ પૂરા ભારત દેશની અંદરમાં હરેક રાજ્યની અંદરમાં ગુજરાતી લોકો હોય અને એને પણ મસાલા મશીન જોવું હોય કે આટાનો બિઝનેસ કે ખુદનો કંઈ બિઝનેસ કરવો છે તો અમારા શોરૂમ છે મહારાષ્ટ્રની અંદરમાં, થાણામાં, પૂનામાં, ગાઝિયાપુરમાં, બેંગ્લોરમાં, હૈદરાબાદમાં હરેક જગ્યાએ શોરૂમ છે. મશીન પણ જોવા મળશે, પૂરી જાણકારી પણ મળી જાય. કંપનીમાં જેટલા મશીન છે એટલો જ શોરૂમ મોટો અને એટલી જ મશીનરી તમને ન્યા જોવા મળશે, ન્યા ડેમો મળી જાય. તો જરૂર સ્ક્રીન ઉપર નંબર છે, ખાલી એકવાર કોન્ટેક્ટ કરો.